હેલો એવરીવન। તો આજે અમે 6:45 પહોંચી ગયેલા હતા ખેતર। કેમ ખબર? અડદ કાપવા માટે। સવારનો તો મોસમ તો સરસ જ હતો, મને તો બહુ ગમ્યું। પણ યાર સવારનો આવવાનું એટલે ઊંઘ જોડે સેક્રિફાઈસ કરવાનું, એ પાછું મને ન ફાવે। અડધી ઊંઘમાં જ હું તો ખેતરે આવી। મારા ભાઈ લોકોએ તો ચાલુ પણ કરી દીધું અડદ કાપવાનું। એ લોકો હોય એટલે હું તો થોડી આળસ કરું, તેમાં પાછી મારી દીદી હોય ને તો એટલે બહુ જ આળસ મારી। રમત ગમત કર્યા કરતી હતી, આટલું ઉચકીને જયા કરતી હતી। પછી મારા ભાઈ લોકોએ તો તાજપત્રી ખોલી, કેમ કે વરસાદ આવે એવું વાતાવરણ તો થઈ ગયેલું હતું। વરસાદનો તો ભરોસો નહીં ભાઈ, ગમે ત્યારે ટપકી પડે એ તો। એટલે તાજપત્રી ખોલવાનું એ લોકોએ સ્ટાર્ટ કર્યું। પછી મારા ભાઈ જોડે અમે ઓપન કરી દીધી। પછી અંદર બધું અડદ નાખવા લાગ્યા, એટલે અંદર ઢાંકી દઈશું એવું વિચારીને પછી જો ખેતરે આવ્યા પછી એક વાત તો કન્ફર્મ છે કે કોઈ MSc વાળું નહીં, કોઈ BSc વાળું નહીં, કોઈ કેમેસ્ટ્રી વાળું નહીં અને કોઈ જોબ વાળું નહીં। ખેતરે આવ્યા પછી બધા મજૂર જ કહેવાય। અમારા ત્યાંનો તો રૂલ્સ જ છે। અમે તો પાછા પેલા ખાનદાની મજૂર છે ને, એટલે અમારે તો ઘરે આવે એટલે ખેતરે તો આવવાનું થાય જ, અને કામ તો કરવું જ પડે, ભલે ગમે કે ન ગમે। મારા ભાઈને તો પથ્થરા જ નહીં મળતા હતા, ને અમારે ત્યાં વરસાદ આવે એટલે બિચારો એકલો ના આવે, એના ફ્રેન્ડને લઈને આવે પવનને, કેમ કે બિચારાને એકલો આવવાનું ગમે નહીં। હવે મને તો પથ્થરા મળતા નહીં હતા, એટલે હું તો બાજુના ખેતરમાં ચાલી પડી પથ્થરા શોધવા માટે। બધે શોધીને થાકી, પણ મને તો ક્યાંય પથ્થરા ન મળે કે ન પથ્થરી મળે। જવા દે, પછી બાજુના ખેતરોમાંથી ચોરીને લાવી એક બહુ મોટો પથ્થર ઉચેકા પછી તો મને બાહુબલીવાળી ફિલિંગ આવતી હતી કે આય હાય, મેં ખુદ પાપડ જેવી છું ને મેં પથ્થરો તો પહાડ જેટલો મોટો ઉચકી લાવી। પોતાના પર બહુ ગર્વ ફીલ થતો હતો મને। આજે તો કામ કર્યા પછી મને ઊંઘ ના આવે એવું બની નહીં શકે, એટલે સવારે ઊંઘને જોડે સેક્રિફાઈસ કરો એટલે ખેતરમાં તો હું પડી જ ગઈ। મારી બેને મને ઉઠાડી। કામ કરતાં અમને તો 8 વાગી ગયા હતા। હવે ઘરે જઈને જમવાનું બનાવવાનું હતું। હું તો તોડવા લાગી ચોળી। પાછું ઘરે જઈને શાક બનાવવા માટે શાકભાજી શોધવાની, તેના કરતાં ખેતરમાંથી તોડી લઈએ તે સારું, આવું વિચારીને તો અમે શાકભાજી તોડવા લાગ્યા। ચોળી તો બહુ બધી તોડી લીધી। મારી મમ્મી તો કહેતા હતા હજી તોડીએ, પણ મેં કીધું ચાલ હવે બહુ થઈ જશે, પછી વધારે તો શું કરીએ। મારા ભાઈને તો બસ ચોળી વેચવાનું બહાનું મળી ગયું, કેવા લાગ્યો 40ની શેર 40ની શેર। એને તો આજે શુક્રવારીમાં મૂકી આવવાનો છે। પછી મેં લઈ લીધો મારો બિસ્તરો અને નીકળી પડી ઘરે જવા માટે। બાપરે, બધું સામાન મને ઉચકાયું હતું, અને એ બધા 3 આરામથી હાલ્યા ડોલ્યા કરીને આવતા હતા। મારા હાથમાં દાંતરડા, એક તો પાણીની ડેગડી, અને ખેતરેથી નીકળ્યા પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે। એક ટાઈમ હતો કે અમે ગાડામાં બેસીને ખેતરે આવતા હતા, હવે એવો ટાઈમ આવી ગયો છે કે ગાડી પર બેસીને અમે લોકો ખેતરે જઈએ છીએ।